હર હર મહાદેવ મિત્રો, તો આજે તમારું સ્વાગત છે આજના આપણી સાયકલ યાત્રાના બીજા દિવસમાં. અને હું ભાવિક સુરતથી સોમનાથની સાયકલ યાત્રા કરું છું. આજે ને સાહિલભાઈ ડિસ્ટર્બ કરે છે વ્લોગ સ્ટાર્ટ કરવામાં. જો મિત્રો, અત્યારે આ એક હોટલ ઉપર આવેલા અને આગળ જે આપણે ગુરુદ્વારા એ રોકાયેલા, ત્યાંથી અત્યારે અહીં નાસ્તો કરવાનો હતો. અને પછી આગળ જતા છે ને થોડોક જંગલ વાળો વિસ્તાર આવવાનો છે, જેવું સાહિલભાઈ અને રોહિતભાઈ નું કહેવું છે. તો થોડો ઘણો નાસ્તો સાથે લઈ લીધો છે. શું લીધું? બબલા લીધા. બબલા આમાં છે રેફર લીધી જ નથી અમે. આમાં છે ફરાળી છે, રેફર નથી. તો કાંઈ નહીં મિત્રો, હવે આપણે આગળ જઈશું. જાવું ને રોહિતભાઈ? હાલો હાલો આગળ જઈએ અને છેલ્લે સુધી બ્લોગ જોતા રહેજો. આજે ક્યાં સુવાના છીએ, શું શું ખાવાના છીએ, બધી ખબર પડી જશે તમને વિડીયોમાં. તો ચાલો, હર હર મહાદેવ. હર હર મહાદેવ મિત્રો, તો આપણે છે ને થોડીક સાયકલ લગાડી અને જોવા જઈએ તો ચશ્મા લેવાનો વિચાર હતો. આમાં વ્હાઈટ કલરના લીધા છે. જો તમે જોઈ શકો છો, કેવા લાગે છે તો કોમેન્ટ કરી દેજો. હારા નો લાગતા ને તોય કરજો, કેમ કે પછી ખબર પડે એવા લેવાય કે નહીં એમ. તો પછી આગળ પહેરીએ કે નહીં ખબર પડે ને, હારા નો લાગતા હોય તો મૂકી દેવાના પછી પેક કરી દે. અને સાહિલભાઈ વિચાર કરે છે રોહિતભાઈ ને ભાવેશભાઈ જેના ચશ્મા લઈ લીધા, તો સુધી ક્યાંનો હાથ મારો સજી મને ધ્યાનમાં આવ્યા નથી. તમે ક્યાંક ગોતીને ક્યાં કમેન્ટ કરો કે કયા લઉં. અને તમે કમેન્ટ કરશો તમે ક્યાંય પહોંચી આવ્યું ક્યારનો વિચારો છો ક્યાં લેવા છે નહીં, પણ તો ઘેર આવ્યો નથી. ખબર નહીં લેવાય છે કે નહીં આ વખતે. રોહિતભાઈ કેપ લીધી, ટોપી લીધી. કેપ પણ મોર નાની થઈ ગઈ, મોર નાની કરવાની. ચશ્મા લીધા. જો કે અયોધ્યા ગયા હતા ત્યારે એની પાસે હતા, પણ અહીંયા લાવ્યા નથી લાગતા. પાછા એવા સેમ ટુ સેમ ચશ્મા લઈ લીધા છે. તો મિત્રો, હવે ચશ્મા લઈ લીધા છે. આપણે જ્યાં પહોંચવાનું છે ને સાંજે, તે થોડુંક દૂર છે. અને જોતા એવું લાગે છે અત્યારના સમય પ્રમાણે, જે સાયકલ ચાલી છે એ પ્રમાણે એવું લાગે છે કે કાંઈ લાગતું નથી કે ના પોગી એકતું. પણ જો ટ્રાય ફૂલ કરવાની છે. જોકે આજે સવારે નીકળ્યા નથી, 100 કિલોમીટર આસપાસ થતું હતું, પણ થોડોક આમ સામેથી પવન વધારે આવે છે ને, તો સાયકલ આમ થોડીક ધીમી ચાલે છે. બાકી તો અત્યારમાં ઘણું ખરું અંતર કપાઈ ગયું હોય. કાંઈ નહીં, તો હવે આગળ જઈશું. જેમ બને એમ થોડુંક આગળ જવાનું વિચાર્યું છે. તો ચાલો મળીએ, આગળ જઈએ, આગળની સફરની મજા માણીએ. જોતા રહેજો બ્લોગ, અને આગળ શું થવાનું છે તે પણ તમને ખબર પડે. હર હર મહાદેવ. હર હર મહાદેવ મિત્રો, તો અત્યારે ઓલમોસ્ટ 1 વાગી ગયો છે. અને આપણે જોવા જઈએ ને તો જે સાહિલભાઈ અને રોહિતભાઈ જયારે ચારધામની સાયકલ યાત્રા અને દ્વારકાની સાયકલ યાત્રા કરી હતી ને સુરતથી, ત્યારે આ રસ્તેથી ચાલે અને દર વખતે આ માસી પાસેથી જમરૂખ લીધા હતા. અને આ માસી મીઠા મીઠા જમરૂખ લીધેલા જોઈએ, આ વખતે પણ લઈ લીધા છે. આ માસીનો સ્વભાવ એટલો સારો છે કે ત્યારે આવ્યા તો જમરૂખ આપણને ચાખવા પણ આપ્યા, અને જમરૂખ એકદમ મીઠા છે. અને એવી જ રીતે પાછું અમે જે જમરૂખ લીધા એમાં પણ થોડાક જમરૂખ એક્સ્ટ્રા આપ્યા. જોકે તે બહુ સારી વાત કહેવાય. અને જો અત્યારે આવ્યા ને તો ઓળખી પણ ગયા હતા. જોકે સાહિલભાઈ અને રોહિતભાઈ પેલા આવેલા ને ત્યારે અહીંયાથી જ લેતા, તો તે ઓળખી ગયા હતા. તો માસી, તમારું નામ? તો અને મિત્રો, તમે જયારે પણ જો આ રસ્તા આવો ને એટલે અહીંયા અહીંથી જમરૂખ લેવાનું ભૂલતા ને. મીઠા મીઠા તમને ખાવા મળશે, એકદમ મસ્ત અને મીઠા લાલ અને વ્હાઈટ જમરૂખ. તમે ગમે ત્યારે આવો એટલે એકવાર જરૂરથી ટેસ્ટ કરજો. સારું, ચાલો તો હવે આપણે આગળ વધશું. પછી આગળ જઈ અને થોડીક જગ્યા મળે તો આપણે એક નાસ્તો વાસ્તો ઉપરનો કરશું અને પછી પાછા આગળ વધશું. સારું, ચાલો. હર હર મહાદેવ. મિત્રો, પાણી કઈ રીતે ભરે? બોટલ છે મોટી, બાપુ છે નાનું. હા, જોકે આમ જોવા જઈએ ને તો પાણીનો બગાડ ન કરીને તો સિક્યોરિટી Z+ સિક્યોરિટી છે. એમાં 3 બાટલા મોટા મોટા ભરવાના. હજી ઈ તો વાંધો નહીં, પણ અંદરથી પાછો આમ એમને આગ નાખો. પાણી તો આવે છે. પેટ્રોલ પંપ માટે માણસની જરૂર છે. બોલાવું છે આપણે, બોલા પલને મોકલશું. મિત્રો, હવે આપણે પાણી ભરી અને આગળ હવે જમવાની ભૂખ લાગી છે. પેટ પૂજા કરી લેવું. ચાલો, પાણી ભરી અને સાયકલ પંપ પર છીએ. તો ચાલો મળીએ. હર હર મહાદેવ.
મિત્રો ઓલમોસ્ટ અત્યારે 1:30 વાગી ગયો છે અને આમ જોવા જઈએ ને તો આજે અત્યારે રસ્તો અમે જે સિલેક્ટ કર્યો છે જે આમ જોવા જઈએ ને તો હાવ સુમસાન રોડ છે. બધી બંને બાજુ ખેતર જ છે. આ બાજુ છે ખેતર, સામેની સાઈડ ખેતર છે. જોકે અહીંયાની છે ને માણસોની અવર જવર થોડીક ઓછી છે, બાકી રસ્તામાં કાંઈ પ્રોબ્લેમ નથી, પણ તોય તે અવર જવર ન થાય એટલે થોડુંક આપણને એવું થાય. અને આપણી સાયકલ અહીંયા પડી છે અને આપણે જે હમણાં જમરૂક લીધા હતા જમરૂક અને આ થોડોક બીજો પડીકા લઈ લીધા હતા, ફરાળી ચેવડો છે, વેફર્સ છે, તો આવું બધું લઈ લીધું છે. અને હવે આ નાસ્તો કરી અને થોડાક પાછા આગળ વધશું. અને મિત્રો આજે સાંજે જ્યાં રોકાવાના છીએ તે અહીંયાથી કદાચ 50 થી 60 કેટલું છે 50 કિલોમીટર આસપાસ છે. તો હવે જોઈએ છીએ, અત્યારે 1:30 વાગી ગયા છે, હજી 15 થી 20 મિનિટ અહીં નાસ્તો કરવામાં થશે, પછી કદાચ આગળ 50 કિલોમીટર કપાય ન કપાય તો જોવા માટે. હર મહાદેવ મિત્રો, તો અત્યારે ઓલમોસ્ટ 6 વાગી ગયા છે અને જોવા જઈએ તો હજી અહીંયાથી આપણે જ્યાં જવાનું છે તે 15 કિલોમીટર દૂર છે. જો કે શિયાળાની તો તમને ખબર જ છે, અંધારું વહેલું થઈ જાય છે, સૂરજ વહેલા હાથમી જાય છે. તો સાહિલભાઈ શું કેવું, પોગી જાવું કે? પોગી તો આવ્યું 7 કે 8 વાગે, પણ આ ભૂખ લાગી છે ને મિત્રો, વાત જવા દે. મને ભાવિકભાઈ ને બહુ ભૂખ લાગી છે. સાયકલ ઉભી કેમ રાખી હવે? અને અત્યારે તો ઘરે એક દીક અંધારું થઈ જાય ને, અને આપણે સેફટી રાખવી જરૂરી છે, એટલે અંધારામ તો સાયકલ રાખશું ને, જેમ બને અત્યારે દબાશે ગામ પોગે. ઠીક છે. તો મિત્રો અત્યારે તો પાણી પીવા ઉભા હતા, રોહિતભાઈ થોડાક આગળ છે, તો ચાલો હવે જઈએ. 15 કિલોમીટર છે, રન તો કાપવું જ પડશે ને, તો ત્યાં પહોંચશું નહીં. અને જો ત્યાં ન જઈએ ને તો પછી બીજે જગ્યાનું નથી, એટલે ત્યાં પહોંચી જવાય તો પહોંચી જ જવું છે. ત્યાં જોકે થોડુંક મોડું થશે, પણ પોગી જવાની ઈચ્છા તો બેસ છે. કાંઈ નહીં, સારું, ચાલો આગળ વધીએ. હર હર મહાદેવ. તો મિત્રો તમે જોઈ શકો છો કેવી સાંજ થઈ ગઈ છે. અને મિત્રો જો કે મારેલા ઘણી વાર એવું કરે. હા ઓકે, બોલ વાંધો નહીં, આ બધી કોમેડી હોવી જોઈએ. આપણે અત્યારે જોઈએ ને તો બહુ મોડું થઈ ગયું છે, તો પણ સાયકલ જ્યાં આપણે પહોંચવાનું છે ને તો ત્યાંથી 10 કિલોમીટર આસપાસ છે. જો હા, કોન ભૂખ લાગી હતી તો હવે કોન ખાઈ લઈ, થોડુંક ઠંડુ થઈ જાય ને તો આપણે 5 કિલોમીટર જેટલું બાકી છે, 5-6 કિલોમીટર પહોંચી જઈએ. તો ચાલો હવે પાછા થોડાક આગળ જઈએ, સેફટીમાં રહેવું પડશે થોડુંક, નાઈટ છે હવે. તો ચાલો જઈએ આગળ. હર હર મહાદેવ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જ્યાં રાતે આવવાનું હતું, આ સુખમાસાની ઘરે. તો આપણી સાયકલ હવે લોડ કરેલી હતી, તો હવે અનલોડ કરી લઈ, મતલબ કે બેગ લઈ અને અંદર જશું. તો સાયકલ સામાન ઉતારી અને હર મહાદેવ મિત્રો. તો આપણે આ માસા છે, આ માસી છે, જો કે સાહિલભાઈ અને રોહિતભાઈ સુરત થી દ્વારકા ગયા હતા, સુરત થી ચારધામ ગયા હતા, ત્યારે માસાની ઘરે રોકાયા હતા. એ જ રીતે આજે પણ પાછા આવી ગયા છે. જો કે આજે ફુલાવર બટેકાનું શાક, પરાઠા અને કઢી આપણને આપી છે, તો જમી લઈએ અને પછી આપણે પાછા શું કરીએ તે તમને બ્લોગમાં ખબર પડી જશે. હર હર મહાદેવ. તો મહાદેવ મિત્રો, તો અત્યારે આપણે જમી લીધું છે અને સાહિલભાઈ બ્લોગ એડિટ કરે છે, રોહિતભાઈ પણ બ્લોગ એડિટ કરે છે. જો કે સાહિલભાઈ અહીંયા સુવાના છે, થંબનેલ એડિટ કરે છે, બ્લોગ એડિટ થઈ ગયો છે, આપણે અહીંયા સુવાનું છે. અને આ માસા પણ સુઈ ગયા છે, માસી સુઈ ગયા છે. તો મળીએ આવતા બ્લોગમાં અને આવતીકાલે નવા બ્લોગ સાથે અને નવા દિવસ સાથે. તો મિત્રો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો. મળીએ આવતીકાલે. હર હર મહાદેવ.